કે જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા। ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। બાવળાની આ પરિસ્થિતિ છે કે જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા। વાહન ચાલકોએ આ પાણી વચ્ચે પસાર થવું પડે છે। નોંધનીય છે કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાયા છે। ઋત્વિજ, હાલ બાવળામાં કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવી હાલાકી? જે રીતે વાત કરીએ બાવળામાં તો અત્યારે હાલ પાણી ભરાયેલા જ છે। જો કે બાવળા બગોદરા હાઈવે છે। હાલ અમે મોરૈયા ગામ પાસે છીએ, જ્યાં અમદાવાદ સનાથલથી મોરૈયા તરફ આવવાનો જે રસ્તો છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપણે દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો અહીંયા લગભગ મોટાભાગની કાર એટલે કે જે કાર છે તે આખી પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે અને જે આસપાસની અનેક કંપનીઓ છે તે કંપનીની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પરિણામે વેપાર ધંધા પણ લોકોના ઠપ થઈ ચૂક્યા છે। જે સનાથલથી બાવળા તરફ જવાનો રોડ છે, આ મોરૈયા ગામ પાસેના દ્રશ્યો છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો અને આ દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અહીંયા કેટલી હદ સુધી પાણી ભરાયેલા છે। જો કે આજે એક તરફનો રોડ છે તે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લોકોને અવરજવર માટેની મંજૂરી આપવામાં આવી છે, કારણ કે આ હાઈવે છે તે ગઈકાલે બંધ કરી દેવામાં આવ્યો હતો। પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો અને પાણી પુષ્કળ પ્રમાણની અંદર અહીં ભરાઈ ચૂક્યા હતા, એટલે આ રોડ છે તે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો। આજે બીજી તરફના રોડ ઉપર જે બાવળાથી સનાતલ તરફ જવાનો રોડ છે કે જ્યાં પાણી ઓસર્યા છે, એટલે અહીં અવરજવર માટેની મંજૂરી હાલમાં આપી દેવામાં આવી છે। પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ઢીચણથી ઉપર સુધીના કેળ સમાણા પાણી અહીં જોવા મળી રહ્યા છે અને બાવળા ગામની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આસપાસના ગામોની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ જે રોડ છે ત્યાં અનેક કંપનીઓ આવેલી છે અને આ કંપનીઓની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। જોકે જે લોકો ફસાયા હતા તેઓ લોકોને SDRF અને પોલીસ દ્વારા, ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર તો કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ લોકોને જે વેપાર ધંધાનું નુકસાન, બીજી તરફ જે સામગ્રી છે તે સાધન સામગ્રી પણ હાલમાં બગડી જાય તેવી ભીતિ સતાવી રહી છે, કારણ કે મોટાભાગની કંપનીઓ હાલ પાણીની અંદર જોવા મળી રહી છે। જી બિલકુલ। અને ઋત્વિજ, સ્થાનિકો જે છે તેમનું શું કહેવું છે? શું આપે એમની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો? હાલ આપની સાથે કોઈ સ્થાનિક હોય તો તેમની માહિતી મેળવશો? જી વાત કરીએ તો હાલ અમે જે મોરૈયા હાઈવે છે ત્યાં છીએ। બાવળા રોડ ઉપરની આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે લોકો છે તે હવે પોતાની રીતે અલગ અલગ જગ્યા ઉપર સલામત સ્થળે ખસી રહ્યા છે। જો કે છેલ્લા 3 દિવસથી વાત કરીએ તો 3 દિવસથી જિલ્લા પોલીસ છે તે ખડે પગે છે અને પોલીસ દ્વારા પણ ખાસ કરીને જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે। જ્યાં જરૂર પડે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન છે, ફૂડ પેકેટ પહોંચાડવા અથવા તો જે મહિલાઓ છે, બાળકો છે તેઓને સહી સલામત રીતે બહાર કાઢવા, તમામ પ્રકારની કામગીરી છે તે પોલીસે કરી છે અને પોલીસ સતત 3 દિવસથી અહીં ખડે પગે જોવા મળી રહી છે અને સતત હજી પણ તે બંદોબસ્તની અંદર હાજર છે અને જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સૂચનો આપવામાં આવી રહ્યા છે। સલામત સ્થળે ખસેડવાની વાત હોય તો તે પણ કરવામાં આવી છે। વૈકલ્પિક વ્યવસ્થા તેઓના રહેઠાણ માટેની પણ કરવામાં આવી રહી છે અને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। હાઈવે છે, અનેક લોકો બહારગામથી આવતા હોય છે અને લોકો ફસાયેલા હોય છે, તો તેઓને પણ જે તે જગ્યા ઉપર પહોંચાડવા માટે પોલીસ દ્વારા ખાસ મદદ કરવામાં આવી રહી છે। ખુદ પોલીસ કર્મચારીઓ છે તે ટ્રેક્ટરો ચલાવીને લોકોને સહી સલામત સ્થળે ખસેડી રહ્યા છે અને લોકોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। એટલે જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ ફસાયેલું હોય, મેસેજ મળે કે તરત જ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRFની ટીમ, SDRFની ટીમ તરત પહોંચી જાય છે અને જે બચાવ કામગીરી છે તે શરૂ કરી દે છે। લગભગ વરસાદ બંધ થઈ 24 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે, તેમ છતાં જે પાણી છે તે ક્યારે ઓસરશે તે એક સૌથી મોટો સવાલ છે। જો કે તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સતત કામે લાગેલું છે અને જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થઈ શકે અને રોડ છે, હાઈવે છે તે પૂર્વવત થઈ શકે તે માટેના તમામ પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે। પરંતુ ખૂબ જ ભયાનક દ્રશ્યો છે તે આ સનાતલથી બાવળા તરફ જવાના રોડ ઉપર જોવા મળી રહ્યા છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે હજુ પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે। તો આ તરફ બોપલ વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। બોપલ ગામ તરફ આવેલી ભાગવત પાર્ક સોસાયટી, જ્યાં હજુ પાણી છે। પાણી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી। બોટના માધ્યમથી ઘર ઘર સુધી દવાઓ પહોંચતી કરી। રોગચાળો ન વધે તેની તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી।
ફાયર વિભાગ તેમજ હેલ્થ વિભાગ સંયુક્ત ડ્રાઈવ ચલાવી રહ્યું છે। મેડિકલ ટીમોને બોટમાં બેસાડીને દવાઓ પહોંચતી કરી ઘર ઘર સુધી। તો આ તસવીરો બોપલથી સામે આવી, જ્યાં લોકોની હાલાકી હવે વધી રહી છે। હવે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સામે આવે તેમ છે, કારણ કે છેલ્લા 60 કલાકથી આ રીતે પાણી ભરાયા છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી શકે છે, જેના કારણે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને લોકોને દવાઓ પહોંચાડવામાં આવી રહી છે, લોકોની તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે હવે ડિવોટરિંગની જે કામગીરી છે તેને પણ તેજ કરવામાં આવી છે। અહીં પાણી નિકાલ માટે હવે જે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે કામે લાગી ગયા છે। તમામ આ વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને છેલ્લા 3 દિવસથી ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદના કારણે ખાના ખરાબી। ઘુમા લેકનો વોકિંગ ટ્રેક ધોવાઈ ગયો। ભારે વરસાદથી ટ્રેકને નુકસાન, સ્થળ પર નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। આ ઘુમા ટ્રેકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારે વરસાદ બાદ આ રીતે ખાના ખરાબી સર્જાઈ। સ્થળ પર નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। ઘુમા લેકનો જે વોકિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો તે ધોવાઈ ચૂક્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। આ નુકસાની જે છે તે લોકોના પૈસાની થઈ રહી છે, ટેક્સના પૈસાની થઈ છે। નોંધે છે કે આ વોકિંગ ટ્રેક જે કરોડોના પૈસે તૈયાર કરવામાં આવ્યો હતો, જે આ વરસાદમાં ધોવાઈ ચૂક્યો છે। ઘુમા લેકના વોકિંગ ટ્રેકના દ્રશ્યો। પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી થયેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો ડાંગરની રોપણી માટે ધરું તૈયાર રાખ્યું હતું, પરંતુ વરસાદના અભાવે રોપણીમાં વિલંબ થયો હતો। હવે પૂરતા વરસાદથી જિલ્લાના મોટાભાગના ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા છે। જો કે ડાંગરની રોપણી શરૂ થઈ ગઈ છે, છતાં આગામી દિવસોમાં પણ સારો વરસાદ જરૂરી છે, કારણ કે ડેમ, ચેકડેમ અને નદીઓમાં હજુ પૂરતું પાણી એકત્ર નથી થયું। વરસાદ આધારિત ખેતી પર નિર્ભર પંચમહાલ જિલ્લાના ખેડૂતો હવે મેઘરાજાની સતત મહેરની આશા સાથે ખેતી કાર્ય આગળ ધપાવી રહ્યા છે। 1.5 મહિનાથી ડોંગરનું ધરું તૈયાર કરીને બેસી રહ્યા હતા, 1.5-2 મહિનાથી, અને વરસાદની રાહ જોતા હતા। ભલે મોડો આવ્યો વરસાદ, પણ અત્યારે હવે રોપણી ચાલુ થઈ ગઈ છે અને ખેડૂતોને આનંદ છે। અમે રાહ જોઈને બેઠેલા, આવડે વરસાદ 2 દિવસથી પડે છે તે અમે રોપવાની શરૂઆત કરી છે। ખેતરમાં વરસાદમાં ખાઈએ છીએ અને કામ કરીએ છીએ। પંચમહાલ જિલ્લામાં મોડે મોડે મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે। સાથે સાથે જે કેળાના ડાંગરની રોપણી બાકી હતી, વાવેતર કરવાનું બાકી હતું, તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હું આપને સીધા દ્રશ્ય બતાવીશ, આ તરફના આપને દ્રશ્ય બતાવીશ। આપ જોઈ શકો છો જે કેળા છે તેમાં હાલ પાણીનો સંગ્રહ થતા જ ખેડૂતો દ્વારા જે ડાંગરની રોપણી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહિલાઓ ડાંગરની રોપણીમાં જોડાઈ ગઈ છે। સાથે આ તરફના પણ હું દ્રશ્ય બતાવીશ, ટ્રેક્ટર દ્વારા જે ક્યાડો છે તેમાં ડાંગરની રોપણી માટે ક્યાડાને તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે જ્યારે આ પાક નિષ્ફળ જતો હોય છે અથવા તો વરસાદ ના વરસે, ત્યારે આ જગતના તાત ઉપર શું વીતતી હશે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। જે પ્રકારે જે મહિલાઓ છે ડાંગરની રોપણીની કામગીરીમાં જોતરાય છે, ત્યાં જ પ્રકારે વરસતા વરસાદમાં પોતે જમતી હોય છે અને જે મહામૂલો પાક છે તેનું વાવેતર કરતી હોય છે। આ પ્રકારની મહેનત કર્યા બાદ જ્યારે પણ જગતના તાત ઉપર આફત આવી પડતી હોય છે, ત્યારે જગતના તાતની ખૂબ જ કફોડી હાલત થતી હોય છે। જો કે હાલ તો પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। કેળાની ડાંગરની જે વાવણી માટે જરૂરી વરસાદ હતો તે વરસ્યો છે, જેથી હાલ તો વાવેતરમાં ખેડૂતો